સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર 47માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હઝરત સૈયદ દફતર અલી બાબા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં 47માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી। અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ દફતર અલી સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। સંદલ શરીફનું જુલુસ દરગાહ પાસેથી આલિમો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલ મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હુસૈન સાહેબ તેમજ અન્ય સૈયદ સાદતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ સાદતોના હસ્તે ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કર્યા હતા, તો સાથે સાથે અકીદમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફિરોઝ મલેક, પાલેજ, ભરૂચ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ।